मुश्किल नहीं है आज इस दुनिया में कुछ भी, तू जरा हिम्मत दिखा, ख्वाब बदलेंगे हकीकत में, તું જરા કોશિશ તો કર. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પરમાર વિજય, સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર, ગ્રામ નિર્માણ સમાજ જેસર. ખેડૂત મિત્રો, આગલા આપણે વિડીયોમાં જોયેલું છે કે ડુંગળીની અંદર અલગ અલગ માવજત, એમાં રોગની હોય, જીવાતની હોય, ખાતરનું વ્યવસ્થાપન હોય, સોવિંગ કઈ રીતે કરવું જોઈએ. આજે આપણે જે આવ્યા છીએ ફીલ્ડ ઉપર બતાવવાની કોશિશ કરીએ છીએ કે મેચ્યોરિટી એટલે કે જે સ્પેશિયલ હાર્વેસ્ટિંગ ટાઈમ કહીએ ને, કે કેટલા દિવસની થઈ છે અથવા તો આપણે ક્યારેક કાઢવી જોઈએ. જનરલી ખેડૂતો શું કરતા હોય છે કે એવું લાગતું હોય કે ભાઈ પાંદડા પીળા પડી ગયા એટલે આપણી ડુંગળી પાકી ગઈ, પણ કયા સિમ્ટમ્સ દેખાય આપણને કે આપણને નજરથી અથવા તો આપણું અનુમાન કઈ રીતે લગાવી શકીએ કે ભાઈ હવે કમ્પ્લીટ આપણી ડુંગળી છે એ પાકવા લાયક અથવા ઉપાડવા લાયક થઈ ગઈ છે. તો એમાં 2-3 મુદ્દા છે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલો મુદ્દાની વાત કરું ને તો કે જનરલી અલગ અલગ વેરાયટી ઉપર, એના તાપમાન ઉપર અથવા તો જમીનનો જે પ્રકાર હોય એના ઉપર અમુક મુદ્દા આધારિત હોતા હોય છે. પણ જનરલી આપણે વાત કરીએ ને તો ટ્રાન્સપ્લાન્ટિંગ કર્યા પછી એટલે કે ધરું મેન જમીનમાં વાવ્યા પછી જનરલી 90 દિવસની આજુબાજુનો જે દિવસ છે એ યોગ્ય દિવસ છે. પછી એમાં 5-7 દિવસ આગળ પાછું થતું હોય, પણ જનરલી 90 દિવસ છે કે જે આપણે મેન ફિલ્ડની અંદર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય ત્યાર પછી 90 દિવસ આપણે યોગ્ય ગણી શકીએ. ત્યારે યોગ્ય સમય છે કે એ ટાઈમે જનરલી ડુંગળી છે આપણી ખેંચવા લાયક થઈ જતી, ઉપાડવા લાયક થઈ જતી હોય છે. બીજા પોઈન્ટની વાત કરીએ કે જનરલી પાંદડા છે એ આપણને 50% પાંદડા એવા છે કે એની અંદર પીળાશ પડતી દેખાવાની શરૂઆત થઈ ગઈ હોય, અને એમાં પણ ખાસ કે જેની નેક થિકનેસ કહેવાય ને, કે જે ગળું કહેવાય આપણે, એમાં આ ડુંગળીની અંદર એક ગળું આવતું હોય છે. હું બતાવું તમને, આને નેક થિકનેસ કહેવાય. એટલે જો આ ટાઈપ નેક થિકનેસ છે એ જનરલી આપણે આંગળીના સાઇઝની અથવા તો જે નાની આંગળી આવે એ ફિંગર ટાઈપની સાઇઝની થઈ જાય તો એ પ્રોપર હાર્વેસ્ટિંગ ટાઈમ છે. એ નેક છે એ આ રીતથી પડી ગયેલું હોવું જોઈએ જમીનની અંદર જ આમ. અને આ જે પાંદડા છે એ મહદઅંશે પીળા થઈ ગયા હોય, અને જે પણ આપણો ફિલ્ડ છે એની અંદર 50% 40% એવા પાંદડા જોવા મળે કે જે આ રીતથી પ્રોપર બેન્ડ વળી ગયા હોય, એટલે કે નેક ફોલ થઈ ગયા હોય. એને ઇંગ્લિશમાં કહીએ નેક ફોલ, એટલે કે અહીંથી જે પાંદડા છે એ કમ્પ્લીટલી જમીનને અડી ગયા હોય. અથવા અમુક ટાઈમે અમુક વેરાયટી એવી હોય કે આ વેરાયટી એવી છે કે ઊભાને ઊભા જ પાંદડા છે, તોય પણ અત્યારે મેચ્યોરિટી ટાઈમ આનો થઈ ગયો છે. જનરલી 75 દિવસ પછી આપણે છેલ્લું ઇરિગેશન આપવાનું હોય છે, અને ત્યાર પછી આપણે 10 થી 15 દિવસ ઇરિગેશન સ્ટોપ કરવાનું હોય છે. અને જ્યારે આપણે માની લો કે 90 દિવસ અથવા 85 દિવસનો આપણી ડુંગળી થઈ ગઈ છે, તો અમુક ટાઈમે જે એવી વેરાયટી હોય કે જેની અંદર પાંદડા ઊભા રહેતા હોય વધારે, તો આ ટાઈમે એક પ્રેક્ટિસ કરવાની હું સજેશન કરું છું, તો ભલામણ કરું છું કે આપણે જે ટીપણું આવે છે રોલર, એ જો આની ઉપર ફેરવી દેવામાં આવે કે જેથી શું થાય કે જે મોટા લીફ છે એ થોડા ડ્રોપ થશે અથવા તો વળી જશે. એની અંદર જે કાર્બોહાઈડ્રેટ છે અથવા એની અંદર જે ફૂડ છે, ખોરાક CHO છે, એ છે આપણા ગાંઠિયાની અંદર ધીરે ધીરે કરતાં અહીંયા આવી જશે, કે જેથી આપણા ગાંઠિયાની સાઇઝ પણ થોડીક મોટી થશે અને થોડીક ક્વોલિટી ડેવલપ થશે. આની અંદર જે ફૂડ છે એ ધીરે ધીરે આપણા બલ્બની અંદર આવશે, ગાંઠિયાની અંદર આવશે, એટલે એ પણ થોડોક સાઇઝ પણ વધશે ને એ બાને ક્વોલિટી પણ વધશે. ત્યાર પછી આપણે ઉપાડવાની વાત કરીએ તો કઈ રીતે ઉપાડવું જોઈએ. જનરલી અત્યારે ખેડૂતો, મેં ઘણી જગ્યાએ જોયેલું છે, ખેડૂતો ભાવ હોય તો એક દિવસે માની લે કે ઉપાડી લીધી આજે, કાલે અહીંયાથી કટ કરી નાખતા હોય, ઢગલો કરતા હોય છે અને ડાયરેક્ટ બેગ ભરીને માર્કેટમાં મોકલતા હોય છે. પણ આવું ન કરવું જોઈએ. અને એના માટેનો એક બીજો રસ્તો જે છે કે આપણે એને ઇંગ્લિશમાં ક્યુરિંગ કહીએ છીએ, એટલે કે થોડુંક હાર્ડનિંગ ટાઈપનું. માની લો કે આપણે પાથરો બનાવ્યો છે આ રીતે ઉપાડીને, આ રીતે આપણે પાથરો બનાવતા હોઈએ તો એના જે બલ્બ છે અથવા તો જે ગાંઠિયા છે એને ડાયરેક્ટ તડકા ઉપર ન આવે, ડાયરેક્ટ સન કોન્ટેક્ટ ના થાય, એના માટે એવું કરવું જોઈએ કે આ જે ગાંઠિયા છે એને આગળનો પાથરો જે છે એ આ રીતથી આવી જાય, એટલે આ જે ગાંઠિયા છે એ ઢકાઈ જાય. એને આપણે જનરલી ક્યુરિંગ કહેતા હોઈએ, જે આપણે વિડીયોમાં આપણે બતાવેલું છે. આ રીતથી જો પ્રોપર પ્રેક્ટિસ કરીએ, એનો પણ બીજો ફાયદો થાય છે કે હમણાં વાત કરીએ ને કે એની અંદર પાંદડાની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હોય, ખોરાક હોય, એ હોતેને 2-3 દિવસ આ રીતે આપણે જમીન ઉપર જ જો રાખીએ, કે જેને આપણે કહેવાય ફિલ્ડની જે ગરમી હોય, ક્યુરિંગનો મેન ઉદ્દેશ એવો છે કે જે રિમૂવ ધ ફિલ્ડ હીટ, એટલે કે ગાંઠિયાની અંદર ગરમી હોય ફિલ્ડની અંદરથી, એ 2 દિવસ આપણે એમને રહેવા દઈએ ઓપન કન્ડિશનમાં. થોડો ઘણો આ રીતથી કીધું ને ડાયરેક્ટ સૂર્યનો તડકો ન આવે, કે જેને બહારનું જે લેયર હશે આ ડુંગળીના ગાંઠિયાનું એ થોડુંક હાર્ડ થઈ જશે, કડક થઈ જશે,
અને ક્વોલિટી એની અંદર સારી ડેવલપ થશે. અને લોંગ ટાઈમ માટે આપણે સ્ટોરેજ કરવું હોય તો એના માટેની સૌથી બેસ્ટ આ રીત છે કે જેને આપણે ક્યુરિંગ કહીએ છીએ. અને બીજું આને પાંદડાની અંદર જે ખોરાક હશે એ પણ 2 દિવસ સુધી આપણે જે હશે એ થોડો ટ્રાન્સફર થઈ અને ગાંઠિયાની અંદર આવશે. તો આ મેઇન ફાયદો ક્યુરિંગ કરવાનો છે. અને ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં બતાવીશું કે એની અંદર ગ્રેડિંગ કરવું જોઈએ અથવા તો કઈ રીતથી બેગ ભરવી જોઈએ. એના માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું. તો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું કે દરેક ખેડૂતે આ એક પ્રેક્ટિસ જે છે વાત કરી આપણે એનો સારી રીતથી જો અમલીકરણ કરે અને સારું ઉત્પાદન મળી શકે અને સારી ક્વોલિટીનું જો ગાંઠિયા થાય તો ચોક્કસ ખેડૂતોને ફાયદો થઈ શકે.